ત્યારે હાલ તો આ માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે। કઈ રીતની મોડસ ઓપરેન્ડીથી ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી, કયા કયા મહત્વના મુદ્દાઓ છે, આપણે ગ્રાફિક્સ થકી દર્શાવીએ। ત્યારે યાત્રીઓને લઈ જતી ફ્લાઇટને વેટરી એરપોર્ટ પર રોકાઈ છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। 303 ભારતીયો સહિત 96 ગુજરાતીઓનો પણ આ ફ્લાઇટમાં સમાવેશ થાય છે। ત્યારે ફ્લાઇટના પ્રવાસીઓમાં 21 માસથી 17 વર્ષના સગીરોનો સમાવેશ થાય છે। ત્યારે આ નાની ઉંમરના લોકોને માનવ તસ્કરીનો ભોગ બનાવીને અહીંથી લઈ જવાતા હતા તેવી આશંકાના આધારે તપાસ થઈ રહી છે। યુએઈથી નીકળીને નિકારાગુઆ વાયા મેક્સિકો આ જતું હતું। મેક્સિકો કે જે અમેરિકાનું જે ગેરકાયદેસર પ્રવેશદ્વાર છે તે રીતે કુખ્યાત છે। સુરક્ષા એજન્સી દ્વારા મુસાફરોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને તેમાં પણ મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના જોવાઈ રહી છે। લેજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ હોવાની જાણકારી પણ મળી રહી છે। પ્રાઇવેટ એરલાઇન બુક કરાવવામાં આવી હતી, તે કોની હતી, કઈ રીતે બુક કરાઈ હતી તે પણ એક સવાલ છે। યુએઈના દુબઈ એરપોર્ટથી ફ્લાઇટે ઉડાન ભરી હતી અને ત્યારબાદ જે રીતે આ આખો મામલો સામે આવ્યો છે, હાલ તો એ તપાસ થઈ રહી છે કે ક્યાં ક્યાં ફ્લાઇટ પહોંચી હતી। વેટરી એરપોર્ટ ઈંધણ ભરવા માટે રોકાણ કર્યું અને તે જ દરમિયાન અધિકારીઓને શંકા ગઈ અને આ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી। વેટરી એરપોર્ટથી નિકારાગુઆ જવાની હતી આ ફ્લાઇટ અને નિકારાગુઆથી અમેરિકામાં પ્રવેશ કરવાનો, ઘૂસણખોરી કરવાનો એક ઈરાદો હોવાનું હાલ તો જોવા મળી રહ્યું છે। નિકારાગુઆથી જમીન માર્ગે મેક્સિકો જવાનું હતું અને આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। નિકારાગુઆથી જમીન માર્ગે ઘૂસવાનું એક ષડયંત્ર હતું અને આ જ મોડસ ઓપરેન્ડીથી અલગ અલગ પ્રકારે લોકોને વિદેશમાં લઈ જવામાં આવતા હોય છે। શશી રેડ્ડીનો હાથ હોવાની પણ એજન્સીને આશંકા છે। આ આખા સ્કેમનો, આખા રેકેટનો મુખ્ય સૂત્રધાર ઇમિગ્રેશન માફિયાથી પણ ઓળખાય છે શશી રેડ્ડી અને તેણે આ પ્રકારના ઘણા ઘટનાઓને અંજામ પણ આપ્યો છે। ત્યારે માનવ તસ્કરીનો માસ્ટર માઇન્ડ દિલ્હીનો વતની હોવાની પણ જાણકારી મળી રહી છે। એટલે કે હવે શશી રેડ્ડી સુધી કેવી રીતે પહોંચવામાં આવે છે, કેવી રીતે તપાસ થાય છે, ચાર્ટર્ડ ફ્લાઇટથી યુએસમાં ઘૂસણખોરી કરાવે છે અને આ જ રીતના ગેરકાયદેસર અને અવૈધ રીતે તે ઘૂસણખોરી કરાવતો હોય છે। રૂપિયા 30 કરોડના ખર્ચે ચાર્ટર્ડ ફ્લાઇટ કર્યાની પણ આશંકા સેવાઈ રહી છે। ત્યારે આ તમામ એંગલથી હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 1200થી વધુ લોકોને અમેરિકા પહોંચાડી ચૂક્યો છે આ જ મોડસ ઓપરેન્ડીથી। એ બાબત પણ હાલ તો પૂછપરછમાં સામે આવી છે શશી રેડ્ડીને લઈને। ત્યારે તેની ઓફર શું હતી? યુએસમાં ઘૂસણખોરીની ઓફર કરતો હતો, એવા પેકેજીસ આપતો હતો કે જેથી લોકો લલચાય અને યુએસમાં ઘૂસણખોરી કરાવતો હતો। પ્રત્યેક વ્યક્તિ દીઠ 80 લાખ રૂપિયા વસૂલતો હતો। જી હા, આટલી મોટી રકમ વસૂલીને આ રીતે ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો। 2 વ્યક્તિને જવું હોય તો રૂપિયા 1,30,00,000ની માતબર રકમ તે વસૂલતો હતો અને લોકો પણ વિદેશ જવાની ઘેલછામાં તેને આ રકમ ચૂકવતા પણ હતા। 3 વ્યક્તિએ જવું હોય તો રૂપિયા 2 કરોડમાં તે ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો। એટલે આ રીતની જે પેકેજ સિસ્ટમ તેણે ઊભી કરી હતી તેના કારણે લોકો તેનાથી ભરમાતા હતા। પરિવારને જવું હોય તો 2,30,00,000નું પેકેજ તેણે ઓફર કર્યું હોય તેવી પણ ઘટનાઓ બની છે। અડધા રૂપિયાની પહેલા ચૂકવણી કરવામાં આવતી હતી અને ત્યારબાદ અન્ય જે રકમ છે તેની ચૂકવણી કરવામાં આવતી હતી। તે રીતની આખી એક વ્યવસ્થા ઊભી કરી હતી આ વ્યક્તિએ। ત્યારે મેક્સિકો પહોંચ્યા પછી બીજી ચૂકવણીનો પણ વાયદો તે લઈ લેતો હતો અને આ રીતે તે ગેરકાનૂની રીતે લોકોને પ્રવેશ કરાવતો હતો। ઉત્તર ગુજરાતમાં 10 એજન્ટ કાર્યરત હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ફરી એકવાર ઉત્તર ગુજરાતના જ